નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, સર્વને શુભેચ્છાઓ. આપણે યુનિટ 4 વોટ વેર યુ ડુઈંગ માં પહેલો પાર્ટ ભણી ચૂક્યા છીએ. અત્યારે આપણે બીજા પાર્ટમાં આગળ વધીશું. અહીં સામે દેખાય છે તે પ્રમાણે, આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. કેટલાક દિવસો બાદ અમે વડોદરામાં ટ્રેડ ફેર એટલે કે વ્યાપારી મેળાની મુલાકાત લીધી હતી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ અમારી શાળા સ્થાનેથી નક્કી કરેલી અથવા લેવાયેલી ટ્રીપ એટલે મુસાફરી હતી. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે હોલિડે એટલે કે સન્ડેના દિવસે ત્યાં ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. તો જવાનું માધ્યમ હતું બસ. વી વેન્ટ બાય અ બસ. અમે બસ દ્વારા ત્યાં પહોંચ્યા ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. આ ટ્રેડ ફેરની કોઈ એન્ટ્રી ફી હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. સમગ્ર ટ્રેડ ફેરનું જે આખું જે મેદાન હતું તે લાર્જ એટલે કે વિશાળ કદના જે સ્ટોલ્સ છે, દુકાનો ગલ્લાઓથી આચ્છાદિત હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. તો ત્યાં ઘણા બધા ગલ્લાઓ હતા, જેવા કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમથી ભરેલા. The girls on the counters were well dressed. અને એના જે કાઉન્ટર્સ છે, આ ગલ્લાઓના જે કાઉન્ટર્સ છે, ત્યાં જે છોકરીઓ હતી તે સુવ્યવસ્થિત ડ્રેસમાં સજ્જિત હતી. દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. અને જે મુલાકાતીઓ એમને જે કંઈ સવાલ કરતા એના યોગ્ય જવાબો સસ્મિત ચહેરે તે આપતી. ધેર વેર અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન્સ. ROW, રો યાને લાઈન, કતાર, હાર, ક્યુ. તો ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ. અને ત્યાં બીજી એક પણ કતાર હતી સ્ટોલ્સની, ફોર થિંગ્સ લાઇક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન્સ. અને ફ્રીઝ અને વોશિંગ મશીન જેવા સાધનો જેની અંદર હતા એવા પ્રકારના ગલ્લાઓની બીજી પણ એક લાઈન હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. ત્યાં એક સેલ્સમેન છે તે નિદર્શન કરી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેટ યાને નિદર્શન કરવું, પ્રાયોગિક કરીને બતાવવું. ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. તો મિક્સર ગ્રાઇન્ડર નામનું જે આપણું કિચનવેર છે એનું એક સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટિંગ કરી રહ્યો હતો. ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ. બે યુવા સ્ત્રીઓ આ મિક્સર ગ્રાઇન્ડર વિશે પેલા સેલ્સમેનને સવાલ કરી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે ત્યાં તે જોવા ગયા અને બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. આ જ્યાં મેળો વિસ્તરેલો હતો, ભરાયેલો હતો, ત્યાંના બીજે છેડે ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. ત્યાં હળવા નાસ્તા માટેના કેટલાક ગલ્લાઓ પણ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. તો મારા મિત્રએ પીઝાનો ઓર્ડર આપ્યો અને મેં લસ્સી માટેનો ઓર્ડર આપ્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ. ટુ સિટ ડાઉન એટલે બેસવું, એનું ભૂતકાળ થયું સેટ ડાઉન. ફોર અ વાઇલ મતલબ કે થોડીક વાર. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. અમે થોડીક વાર ત્યાં બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. સેવર્ડ એટલે લિજ્જત માણવી, મજા માણવી, ખાવાની સ્વાદની મજા માણવી. એન્ડ સેવર્ડ ધ ફૂડ. અને આ ભોજન, આ અલ્પાહારની મજા માણી. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. કપલ શબ્દનો અર્થ અહીંયા જોડી સંખ્યા યુગ્મ એવો અર્થ કરીશું. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. બે મીઠાઈની દુકાનો હતી, પરંતુ અમે એ મીઠાઈની દુકાનોમાંથી કોઈ જ મીઠાઈ ખરીદી નહીં, કંઈ જ મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે ઘરે પાછા ફર્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. ભલે તો હું અત્યારે અટકીશ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ.
કન્વે યાને પાઠવવું, રિગાર્ડ્સ યાને વંદન પ્રણામ. તો કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તારા માતા પિતાને મારા વંદન પ્રણામ પાયલાંગણ પાઠવજે. યોર સિન્સિયરલી મતલબ કે તારી સહૃદયી, ટીના મતલબ કે ટીના. ઓકે, તો મિત્રો આના સંદર્ભે આને આપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે જે હાર્ડ ન્યૂ વર્ડ્સની વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે, વર્ડ છે, એને આપણે એકવાર જોઈ લઈશું. તો મિત્રો વર્ડ છે JUGGLER જગલર, TRIP ટ્રીપ, ENTRYFEE એન્ટ્રી ફી, STALL સ્ટોલ, COUNTER કાઉન્ટર, VISITOR વિઝિટર, SALESMAN સેલ્સમેન, ટુ DEMONSTRATE ટુ ડેમોન્સ્ટ્રેટ, ટુ સેવર, SAVOUR ટુ સેવર, COUPLE કપલ યાને બે, ટુ કન્વે CONVEY કન્વે, REGARDS રિગાર્ડ્સ, SINCERELY સિન્સિયરલી, જગલર, ટ્રીપ, એન્ટ્રી ફી, સ્ટોલ, કાઉન્ટર, વિઝિટર, સેલ્સમેન, ટુ ડેમોન્સ્ટ્રેટ, ટુ સેવર, કપલ, કન્વે, રિગાર્ડ્સ, સિન્સિયરલી. તો ચાલો મિત્રો હવે આપણે આ વર્ડ્સ બાદ સવાલ જવાબો જોઈ લઈશું. સૂચના છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપો. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? The school trip was to a trade fair at વડોદરા. મતલબ કે વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ, આજે શાળાની જે ટ્રીપ છે એ ક્યાં હતી અથવા ક્યાં ગઈ હતી? તો ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા. શાળા સ્થાનેથી આ નીકળેલી જે ટ્રીપ છે તે વડોદરામાં આવેલા વ્યાપારી મેળાએ હતી અથવા ગઈ હતી. સેકન્ડ વન, હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર? હાઉ અહીંયા માધ્યમ બતાવે છે કે કયા વાહન કે વ્હીકલના માધ્યમથી જે બાળકો છે તે આ ટ્રેડ ફેરે પહોંચ્યા. આન્સર, ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય અ બસ. આ શાળાના બાળકો બસના માધ્યમથી, બસ જો કોઈ વ્હીકલ માધ્યમ હોય ત્યારે એની આગળ BY બાય એ પ્રિપોઝિશન મૂકવામાં આવે છે. ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય અ બસ. તો આ શાળાના બાળકો વડોદરામાં આવેલા ટ્રેડ ફેર સુધી બસના માધ્યમથી પહોંચ્યા હતા, ગયા હતા. ક્વેશ્ચન નંબર 3, વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? તો આ વડોદરાના ટ્રેડ ફેરમાં કોઈ પ્રવેશ શુલ્ક હતું? જવાબ છે નો, ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર. તો આ ટ્રેડ ફેર માટે કોઈ પ્રવેશ શુલ્ક હતું નહીં. ક્વેશ્ચન નંબર 4, વોટ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર? મતલબ કે દુકાન ગલ્લાના પ્રકાર અથવા કઈ કઈ વેરાયટીઝના દુકાન ગલ્લાઓ હતા તેની વાત છે. વોટ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર? આન્સર, ધેર વેર સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. તો ત્યાં સ્ટોલ્સ જેવા કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓથી ભરેલા જ ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમથી ભરેલા હતા. ક્વેશ્ચન નંબર 5, વોટ વેર ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર ડુઈંગ? તો તે ગલ્લાઓના કાઉન્ટર પર રહેલી જે છોકરીઓ છે એ શું પ્રવૃત્તિ કરી રહી હતી? આન્સર, ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. તો કાઉન્ટર પર રહેલી આ જે છોકરીઓ છે તે મુલાકાતીઓના સવાલોના જવાબો સ્મિત ભર્યા ચહેરે આપી રહી હતી. ત્યાર પછી વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ? સેલ્સમેન શું કરી રહ્યા હતા અથવા શું કરી રહ્યો હતો? આન્સર, ધ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. તો આ જે સેલ્સમેન છે તે પોતાના ગ્રાહકોને અથવા વિઝિટર્સને આ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કેવી રીતે થાય તેનું નિદર્શન કરી રહ્યો હતો. સેકન્ડ વન, વિચ સ્ટોલ્સ વેર ધેર ઇન અનધર રો?
આન્સર છે, મતલબ કે બીજી જે હરોળ હતી આ ટ્રેડ ફેરની અંદર એની બીજી લાઇનમાં કયા પ્રકારના અથવા કેવા ગલ્લાઓ હતા? આન્સર, ઇન અનધર રો, બીજી હરોળમાં ધેર વેર સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન્સ. તો બીજી હરોળની અંદર ફ્રીઝ અને વોશિંગ મશીન જેવા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એના ગલ્લાઓ હતા. નેક્સ્ટ, વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર? તો મેળાના બીજે છેડે અથવા અન્ય છેડે શું હતું? જવાબ, ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. તો આ મેળાના અન્ય છેડે ફાસ્ટ ફૂડના ગલ્લાઓ હતા. નેક્સ્ટ, વોટ ડીડ ટીના ઓર્ડર? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? ટીનાએ શાનો ઓર્ડર આપ્યો? તેની સખી અથવા બેનપણીએ પણ શાનો ઓર્ડર આપ્યો? જવાબ, ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. ટીનાએ લસ્સીના ગ્લાસનો ઓર્ડર આપ્યો. હર ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા. તો તેની જે બહેનપણીઓ છે અથવા સખી મિત્રો જે છે તેમણે પીઝા માટેના ઓર્ડર્સ આપ્યા. તો મિત્રો, આપણે આજે એક્ટિવિટી જે છે લેટર સેન્ડિંગની, લેટર રાઇટિંગની, એના સંદર્ભે આપણે જે હાર્ડ વર્ડ્સ, ન્યૂ વર્ડ્સ છે તે, અને અત્યારે આપણે સંવાદ કરેલા સવાલ જવાબોને સારી રીતે કોમ્પ્રિહેન્ડ કરવાના છે, લખવાના છે અને ગ્રુપમાં સેન્ડ કરવાના છે. નમસ્તે મિત્રો, અસ્તુ.